વડોદરામાં ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈ કોર્પોરેટરો જાગ્યા છે। 5 વર્ષની ટર્મ પૂરી થવા આવતા હવે જાગ્યા છે કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી। લહેરીપુરા, માંડવી, પાણીગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે, ત્યારે દબાણો દૂર કરવા માંગ કરી છે। પાલિકા અને પોલીસ સંકલનમાં કામ કરે તેવી માંગ કરી છે। થોડાક દિવસો પહેલા ભાજપ નેતાને પોલીસે મેમો આપતા કોર્પોરેટરો નારાજ થયા હતા। માંડવી પાસે બસ સ્ટેન્ડ પર પોલીસના દબાણને દૂર કરવા કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરે માંગ કરી છે। પહેલા અમારા વોર્ડ નંબર 14ના કાઉન્સિલર સચિનભાઈ પાટડિયા ટ્રાફિક પીઆઈને મળવા ગયા હતા। એક અમારા કાર્યકર્તાને મેમો આલવામાં આવ્યો છે। એ મેમો કાયદેસર આપતા હોય છે, એમાં મેમો કેમ આપ્યોનો વાંધો નથી, પણ કાઉન્સિલર જ્યારે પીઆઈ સાહેબને મળવા ગયા અને કાઉન્સિલરે પીઆઈ સાહેબને એવું કીધું કે ભાઈ હું સચિન પાટડિયા કોર્પોરેટર છું, એટલે સાહેબે એવું કીધું એમને કે તે શું થઈ ગયું, એટલે તે શું થઈ ગયું એવું કહેતા વિવાદ થયેલો અને પછી વોર્ડવાળા બધા ભેગા થયા અને ફરી પીઆઈ સાહેબને મળવા ગયા, એટલે ત્યાં બી ઉદ્ધટાઈથી વર્તન કરવામાં આવ્યું। એટલે પછી અમે લોકો ટ્રાફિક વિભાગમાં ઝોન 4માં પટેલ મેડમ છે આપણા, એમને અમે મળવા ગયા અને એમને રજૂઆત કરી કે માંડવીના ફરતે ટ્રાફિક જામ બહુ થતો હોય છે। એમાં ટ્રાફિકને જામમાં મોટું કારણ એવું છે કે પહેલાં ત્યાં આગળ માંડવી પાસે બસ સ્ટેન્ડ હતું મોટું, જ્યાંથી તરસાલી, મકરપુરા, માણેજા, વડસર, જીઆઈડીસી બધી બસો ત્યાંથી જતી હતી। એ બસ સ્ટેન્ડની આગળ હમણાં પોલીસ ચોકી બનાવી દેવામાં આવી છે અને પોલીસ ચોકીની આગળ પાછો 15 ફૂટ છોડી અને એક બેરિકેડ લગાવવામાં આવ્યું છે। એ બેરિકેડના લઈને ટ્રાફિક ઘણો જામ થાય છે। હવે બેરિકેડ પછી રિક્ષાઓ ઊભી રહે છે, પછી સિટી બસ ઊભી રહે છે, એટલે ત્યાં આગળ એટલો બધો ટ્રાફિક માંડવી ચારે ફરતો થઈ જાય છે। તો એ તાત્કાલિક અસરથી એ બેરિકેડ દૂર કરવા સાથે આપણે સ્માર્ટ સિટી અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલા છે। માંડવીની ફરતે બી છે, 4 રસ્તા પર બી કેમેરા લગાવેલા છે। તો ટ્રાફિક જામ થતો હોય તો ત્યાં કેમેરામાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થાય છે, તો ત્યાં ટ્રાફિક કંટ્રોલમાંથી ટ્રાફિક પોલીસને મોકલવા જોઈએ। એ સુવિધા ફાસ્ટ થાય અને સવારે જ્યારે 9 વાગ્યાનો સમય હોય છે ત્યારે મેમો ફાળવવા માટે ટ્રાફિકવાળા હોય છે, સાંજે પાછા 5 થી 6માં મેમો ફાળવવા માટે ટ્રાફિક પોલીસવાળા હોય છે। તો ફક્ત ને ફક્ત એમાં ટાર્ગેટ ફક્ત જે નોકરી ધંધો કરતા હોય છે એ લોકો થતા હોય છે, તો પછી આખા દિવસની અંદર ત્યાં આગળ પોલીસ ત્યાં હોતી નથી। એની રજૂઆત કરવા માટે અમે લોકો આવ્યા મળ્યા, સારો રિસ્પોન્સ પણ આપ્યો, ચર્ચાઓ પણ થઈ। જે ચાર દરવાજા વિસ્તારમાં વર્ષોથી જે સમસ્યાઓ છે, કામગીરી તો થતી જ રહે છે, પાછી એની જ પરિસ્થિતિ થતી રહે છે। આજે એમની જોડે જે બેસીને અમે જે ચર્ચા કરી, જે ચાર દરવાજાની મુશ્કેલી છે, પબ્લિકને અમને જે રજૂઆતો હોય છે તે અમે રજૂઆતો કરી અમારા સાથી કાઉન્સિલરોએ, અને એમને પણ જે ટ્રાફિક વિશેની જે સમસ્યા હતી, દબાણની સમસ્યા હતી, દબાણ વિષય એમનો આવે છે અને ટ્રાફિકનો વિષય કમિશનરશ્રીનો આવે છે, એટલે એ બે વિષયની ચર્ચા કરી। દબાણ વિષયની ચર્ચામાં બી એમને સારી એવી અમારી રજૂઆતો સાંભળી અને આયોજનબદ્ધ જે કાર્યવાહી કરવાની છે થશે। અને બીજી વસ્તુ એમને એ પણ કીધું કે હું પોલીસ કમિશનરશ્રી જોડે પણ આ વિષયની ચર્ચા કરીશ અને જે ટ્રાફિકની સમસ્યા છે એટલે અમે લોકો લાયસન્સ કરી અને આમાં શું આ ટ્રાફિક સમસ્યા જો તો દબાણના લીધે પથારા છે, લારી ગલ્લા છે, એના લીધે થાય છે। બીજી વસ્તુ જે રિક્ષાનો સમય જે હોય છે એ રિક્ષાવાળા એટલી બધી ટ્રાફિક જામ કરે છે કે લારીઓ છે, લારીઓની આગળ રિક્ષા ત્રણ લહેર લાગે છે અને આવતી જતી પબ્લિકને બોલાવે છે, રોકે છે, રસ્તામાં રિક્ષા ઊભી રાખે છે, આવતી જતી પબ્લિક હેરાન થાય છે, પાછળ ટ્રાફિક જામ થતો હોય છે। આના અનુસંધાનમાં બી ચર્ચા કરી છે તો કમિશનરશ્રી એમને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે અને વહેલી તકે પોલીસ કમિશનર જોડે બી ચર્ચા કરી અને દબાણ અને ટ્રાફિક બેવની સમસ્યા હલ કરવા માટે અમને સારામાં સારી પ્રોત્સાહન કર્યા છે। અત્યારે અમે લોકો ચાર દરવાજામાં આપ પણ જોઈ શકો છો કે કાયમ ટ્રાફિકની સમસ્યા વર્ષોથી રહેલી છે અને હવે તો ટ્રાફિકની સમસ્યા પહેલાં કરતાં પણ વધી ગઈ છે। એટલે અમે લોકો જ્યારે ટ્રાફિકની સમસ્યાના વિશે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કમિશનર સાહેબને પણ મળવા આવ્યા। અગાઉ અમે ડીસીપી મેડમ ટ્રાફિકના તેજલબેન પટેલને પણ મળવા આવ્યા હતા, એમને પણ અમે લોકો મળ્યા છે કે ટ્રાફિકની સમસ્યાનો હલ કોઈપણ હિસાબે કરવો જોઈએ છે, કેમ કે જતા આવતા નાગરિકોને વારંવાર આ રીતની તકલીફ પડતી હોય છે। મેમો આપે એ નોમિનલ વસ્તુ છે કે ભરી દેતા હોય છે પબ્લિક, જ્યારે ત્યાં ટ્રાફિક હોય છે જ અને અમુક જ્યારે ટ્રાફિકમાં જે જગ્યા પર એ લોકોને વ્હીકલ મૂકવાના ત્યાં મૂકતા જ હોય છે પબ્લિક, પણ એ પબ્લિક જે વ્હીકલ જતી આવતી હોય તો ટ્રાફિક પણ એટલો હોય કે વ્હીકલ જેનું કોઈકનું પાછળ બી થઈ જતું હોય, આગળ બી થઈ જતું હોય, એ લોકોને મેમા પણ મળતા હોય છે। નોર્મલ નેચરલ છે કે મેમા આપે, મેમા ભરી પણ દે છે,
પણ એ મેમો એ મુખ્ય વિષય નથી. વિષય એ છે કે જે ટ્રાફિકની સમસ્યા છે એ મુખ્ય વિષય છે. કે અવારનવાર જ્યારે અમે લોકો પણ ઘણીવાર આ વસ્તુ જોયેલી છે કે જ્યારે જોબ પર જતા હોય કોઈ સાંજે આવવાના સમયે અમુક જ ટાઈમે ટ્રાફિક પોઈન્ટ હોય છે. સાંજે હોય, સવારે હોય, પછી બપોરે કશું જ નથી હોતું. ત્યારે બધા તમે જોશો ને તો બધા પોતપોતાની રીતે સાઈડમાં બેસીને બધા બેસી જ રહેલા હોય છે. તો જ્યારે એવા ટાઈમે કે જ્યારે પબ્લિકને લેટ થતું હોય ત્યારે જે લોકો ઊભા રાખીને ટ્રાફિકને કે મને ભાઈ આટલે તમે 2 જણ છો. દબાણો વિશે પણ અમે લોકોએ કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે. કેમ કે દબાણો હટશે તો ટ્રાફિકની સમસ્યા થોડી